ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગલુધણ ગામમાં ગાંધીનગર રેન્જ આઈજીએ શંકાસ્પદ ઘીની માહિતીના આધારે દરોડા પાડ્યા, જ્યાં પામ ઓઇલમાં એસેન્સ અને કલર નાખી તેને ઘીના સ્વરૂપમાં ઢાળી બજારમાં મોકલવામાં આવતો હતો। એક જ ફેક્ટરીમાં ચાલતા 3 અલગ અલગ યુનિટમાં શંકાસ્પદ ઘીના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે। અંદાજે 43 લાખની કિંમતનો 9300 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે સીઝ કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણકારી આપી છે। આ ઉપરાંત ગાંધીનગર પોલીસે 3 લાખની કિંમતનો 2 થી 2.5 કિલો શંકાસ્પદ માવો પણ કબજે કર્યો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બંને વસ્તુઓના સેમ્પલને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે, જેના રિપોર્ટ બાદ અસલી શું હતું તે પણ સામે આવશે અને નકલી શું હતું તેને લઈ પણ પુષ્ટિ થશે। આ તરફ ફેક્ટરીના માલિકે એપીપી અસ્મિતા સમક્ષ ખુલાસો કર્યો કે મલાઈમાંથી ઘી બનાવવાનું કારખાનું ચલાવે છે, તેની ફેક્ટરીની પ્રોડક્ટ દહેગામ, અમદાવાદ, ગાંધીનગરમાં મોકલવામાં આવે છે। આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ કેટલાક ઠેકાણે તે ઘી મોકલતા હોવાની માહિતી સામે આવી છે। પોલીસની પૂછપરછમાં છેલ્લા 2 વર્ષથી કારખાનું ચાલતું હોવાની પુષ્ટિ। આજે માનનીય ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સરની બાતમી અને નિર્દેશન મુજબ ગાંધીનગર રેન્જની ટીમ દ્વારા લોકલ પોલીસ, એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમના મદદ સાથે આજે અહીંયા ગાંધીનગરના ગલુધણ ગામમાં એક રેડ પાડવામાં આવી છે। આ રેડમાં કુલ મળીને 3 યુનિટ જેમાં ગેરકાયદેસર ઘી બનતું હતું, અહીંયા જેનો બ્રાન્ડ નેમ અંજની, અનુજ અને બરસાના છે, અહીંયા રેડ પાડવામાં આવી છે। કુલ મળીને ટીમને 9300 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કર્યું છે, જેની કુલ કિંમત 48 લાખ રૂપિયા છે। એના સાથે સાથે એક માવા બનાવવાની યુનિટમાં પણ રેડ પાડવામાં આવી છે, જ્યાંથી કુલ મળીને 2 થી 2.5 કિલો માવો જપ્ત કરવામાં આવ્યું છે અને જેની કુલ કિંમત 3 લાખ રૂપિયા છે। અત્યારે સેમ્પલિંગનો બધું પ્રોસેસ જારી છે, એની લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે, એના પછી લેબની રિપોર્ટ આધારિત કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અત્યારે પ્રોસેસ અને ઇન્ટરોગેશન ચાલુ છે। પ્રાથમિક ઇન્ટરોગેશનમાં અમે આ જાણવા મળ્યું છે કે જો લોકો હતા એ ચોટીલા સુરેન્દ્રનગરથી રો મટીરિયલ સોર્સ કરતા હતા અને અહીંયા મેન્યુફેક્ચરિંગ કરીને ફેર એના વેચતા હતા। અત્યારે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને સેમ્પલ પૂર્ણ થયા બાદ એને લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે। જો લેબ ટેસ્ટિંગમાં બધું પેરામીટર્સ ઉપર ચકાસણી કરવામાં આવશે અને ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા એક રિપોર્ટ આપવામાં આવશે, જેમાં અગર કંઈ શંકાસ્પદ નીકળશે તો એના ઉપર આપણે ક્રિમિનલ ઓફેન્સ દર્જ કરવામાં આવશે। કેમિકલનો કોઈ ઉપયોગ થતો અત્યારે પ્રોસેસ જારી છે અને પૂર્ણ રીતે આપની તપાસ ચાલી રહી છે। તમારો અહીંયા આગળ ઘીનો જથ્થો છે, ખરેખર આમાં હકીકત છે શું? ડુપ્લિકેટ છે? પામ ઓઇલમાં બનાવેલો છે? ના, ઘીની મલાઈમાંથી બનાવેલો એ પડ્યું મશીન। એ મશીનના અંદર આપણે મલાઈ લાવીએ, પ્રોસેસ થાય એની, ઘી બને, એના પછી આપણે રીપેકિંગ કરીએ આ બધું। તો આ બાજુમાં જે પામ ઓઇલ હતું, કલર હતો, એસેન્સ હતો, એ શું હતું? એ આપણા મારી ફેક્ટરીમાં ક્યાં હતું? એક જ ફેક્ટરીમાં 3 યુનિટ? આમ અહીંયા કોઈ અલગ અલગ છે બધાને। મારે આટલી જ જગ્યા છે ભાડાની। તમે લાવો છો ક્યાંથી આ બધું રો મટીરિયલ? આ કાર્ટૂન એ બધા માર્કેટમાંથી આવે ને। અને આ જે તમે કીધું અન્ય ચીજ વસ્તુઓ, ખાદ્ય પદાર્થમાં મલાઈ આવે, બસ બીજું ક્યાંથી લાવો તમે? એ અહીંયા ગામમાંથી લોકલ ખરીદીએ, બહારથી આવે। અને તમારું જે ઘી આવે, હા, તમારું ઘી છે તે જાય છે ક્યાં? અહીંયા લોકલ આપણે અમદાવાદમાં વેચીએ, છૂટક વેચીએ બધે। અન્ય કોઈ રાજ્યોમાં જાય? અને રાજ્યમાં કોઈ પહેલાં મહારાષ્ટ્રમાં જતું થોડાકનો, જે 5 ડબ્બા હોય, 10 ડબ્બા હોય એટલા। તમે ભાડે છો કે અહીંયા પોતાનું? આપણે ભાડાની જ જગ્યા છે સાહેબ, આટલી જ મારી જગ્યા છે ભાડે, 7000 રૂપિયા મારું ભાડું છે।